Friends, today we are going to read the 7th unit of our 12th standard textbook. The title is Monkey's Paw. First of all, we are going to go through glossary on page number 73. સૌપ્રથમ આપણે પેજ નંબર 73 ઉપર ગ્લોસરી જોઈ લઈએ. There are some words and its meaning given here. તેના કેટલાક શબ્દો અને તેના અર્થ અહીં આપેલા છે. Let us understand these words and their meanings particularly. તો આપણે ખાસ કરીને બધા શબ્દોના અર્થ જાણી લઈએ. It will be helpful for us to understand the unit perfectly. The first word is villa. Villa means નિવાસ સ્થાન, luxurious country residence. આરામપ્રદ ગામડાનું કોઈ નિવાસ સ્થાન હોય. Posted. Posted means assigned duty at any particular place. કોઈ ચોક્કસ જગ્યાએ કોઈ ફરજ સોંપવામાં આવેલી હોય. Posted. નિમણૂક પામેલું. Knitting. Knitting એટલે ગૂંથણનું કામ કરવું. Knitting એટલે ગૂંથણ કામ કરવું. Needle work to create knitted wear. ગૂંથાયેલા કોઈ પણ કપડાં બનાવવા માટેનું નીડલ વર્ક સોયથી તમે કામ કરતા હોય તે. સ્ટોર્મી. સ્ટોર્મ એટલે વાવાઝોડું, તોફાન. એના ઉપરથી સ્ટોર્મી. સ્ટોર્મી મીન્સ વાઇલ્ડ એન્ડ રેઇની. ખૂબ જ વાવાઝોડું, તોફાન, વરસાદ સાથેનું તોફાન હોય. ટેન્યોર એટલે સમયગાળો. ટેન્યોર એટલે સમયગાળો. ટર્મ ઓફ ડ્યુટી હેલ્ડ અથવા તો ટર્મ ઓફ પોઝિશન હેલ્ડ. કોઈ ડ્યુટી અથવા કોઈ પદ ઉપર જે સમયગાળા દરમિયાન એને સ્થાપિત કરવામાં આવ્યા હોય એને કહેવાશે ટર્મ. ટર્મ એટલે આપણે કહીએ સત્ર. હિસ્ટ્રિકલી ઉન્માદપૂર્ણ રીતે. હિસ્ટ્રિકલી મીન્સ ઉન્માદપૂર્ણ રીતે. વિથ વરી એન્ડ એક્સાઇટમેન્ટ. ચિંતા અને ઉત્તેજના સહિતની બાબત. ડિઝાસ્ટર. ડિઝાસ્ટર એટલે સર્વનાશ થાય, વિનાશ, હોનારત. અહીંયા ટ્રેજડી, કરુણાંતિકા. સ્પેલ. સ્પેલ એટલે મેજિક ચાર્મ. કોઈ જાદુ મૂકેલો હોય સ્પેલ. કોઈ જાદુઈ આકર્ષણ ઊભું કરવા માટે કોઈ પ્રકારની બાબત હોય એને સ્પેલ કહેવાશે. ફેટ એટલે નસીબ, પ્રારબ્ધ, લક, ફોર્ચ્યુન. ટુ ઇન્ટરફિયર દખલ કરવી. ટુ ઇન્ટરફિયર એટલે દખલ કરવી. ટુ ગેટ ઇન વે ના માર્ગમાં આડું આવવું. રિટ્રીવ એટલે પરત મેળવવું, પાછું મેળવવું. ટુ ટેક બેક પાછું મેળવી લેવું. ફોલ્ટરિંગલી એટલે અચકાતા. રિલક્ટન્ટલી એટલે આનાકાની કરતા. હવે એનો આન્સર આપેલો છે હાફ હાર્ટેડલી. અડધી પડધી ઈચ્છા હોય, અનિચ્છાએ કોઈ કામ કરવાનું હોય ત્યારે ફોલ્ટરિંગ એટલે અચકાવવું, રિલક્ટન્ટલી એટલે આનાકાની કરવી. એ સંદર્ભમાં બે શબ્દો આમ જુઓ તો અલગ અર્થ ધરાવે છે. ડિસ્ગસ્ટ એટલે તિરસ્કાર, ડિસલાઇક નાપસંદગી, હેટ્રેડ એટલે તિરસ્કાર. સિનિસ્ટર એટલે સૂચક. સિનિસ્ટર એટલે સૂચક. કોઈક વાક્યનો કોઈ સૂચક અર્થ થતો હોય. ખાસ કરીને કોઈ ભયાનક અથવા તો અશુભ અથવા હાનિકારક કોઈક સમાચાર આવતા હોય તો એના માટે સિનિસ્ટર શબ્દનો ઉપયોગ થતો હોય. ડિસ્ટર્બિંગ વિચલિત કરી નાખે તેવું. એશ્યોરન્સ એટલે ખાતરી આપવી. એશ્યોરન્સ એટલે ખાતરી આપવી. ટુ એશ્યોર. કમ્ફર્ટ, પ્રોમિસ, આ એના અર્થ થઈ શકે. ગ્રીફ એટલે દુઃખ વ્યક્ત કરવું, શોક વ્યક્ત કરો. સેડનેસ ઉદાસીનતા, દુઃખી. તો સેડનેસ. અનહેપીનેસ એટલે દુઃખી. કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે કે વેતન વળતર સ્વરૂપે જે રકમ આપવામાં આવતી હોય, વળતર સ્વરૂપે રકમ આપવામાં આવતી હોય એને કમ્પેન્સેશન કહેવાય. નુકસાનની ભરપાઈ સ્વરૂપે. મની ગિવન ટુ મેક અપ ફોર ડેથ. મૃત્યુની ભરપાઈ સ્વરૂપે જે નાણાં આપવામાં આવતા હોય. ફ્રેન્ટિકલી વરીડલી ચિંતિત રીતે. સાઈ મીન્સ નિસાસો નાખવો, ગ્રોન. અહીંયા દુઃખદ રીતે ઊંડો નિસાસો નાખતા હોય એ સંદર્ભની વાત છે. મેંગલ એટલે કચડાઈ જવું, એકદમ કચડાઈ જવું, દબાઈ જવું. ક્રશ કચડાઈ જવું. પોન્ડિંગ એટલે નોકિંગ લાઉડલી, જોરથી ટકોરા મારવા. દરવાજા ઉપર જોરથી ટકોરા લગાવવા. સ્ટ્રાઇડન્ટલી એટલે લાઉડલી, મોટેથી.
ટેલિસ્માન મેજિકલ ઓબ્જેક્ટ, કોઈ જાદુઈ વસ્તુ હોય ટેલિસ્માન, જેને કહીએ તાવીજ. હવે તમારા પેજ નંબર 71 ઉપર જુઓ. In the beginning, there is a pre-task. Here is a beautiful story. On page number 71 ઉપર, પેજ નંબર 71 ઉપર જુઓ દરેક. એક સુંદર મજાની એક નાની સ્ટોરી આપેલી છે. આઈ થિંક યુ મસ્ટ હેવ હર્ડ ઇટ. મને લાગે છે કે તમે જરૂર એ સાંભળેલી હશે. એન્ડ યુ નો ધ મોરલ બિહાઇન્ડ ઇટ. એની પાછળ રહેલું જે નૈતિક બોધ છે એ પણ તમે સારી રીતે જાણો છો. લેટ્સ રીડ ઇટ. આપણે એને વાંચીએ. વન્સ ધેર વોઝ અ કિંગ. એક સમય એક રાજા હતા. હી હેડ અ વેરી બ્યુટિફુલ લિટલ સ્વીટ ડોટર. અને ખૂબ જ નાનકડી સુંદર દીકરી હતી. હી લવડ હિઝ ડોટર અ લોટ. તે પોતાની દીકરીને ખૂબ જ ચાહતો હતો. હી વોઝ અ લિટલ ગ્રીડી ટુ. તે ખૂબ જ લોભી પણ હતો. ઇન હિઝ ડ્રીમ્સ હી વોન્ટેડ ટુ મેક પેલેસ ઓફ ગોલ્ડ. પોતાના સ્વપ્નનો એક સોનાનો મહેલ બનાવવા ઈચ્છતો હતો. એનો એવો વિચાર હતો, એવું સ્વપ્ન હતું કે પોતે એક સોનાનો મહેલ બનાવે. વન્સ ઓન હિઝ રિટર્ન ટ્રીપ ફ્રોમ હન્ટિંગ. એકવાર શિકારેથી પાછા ફરતા સમયે હી સો એન ઇન્જર્ડ ઓલ્ડ સાધુ. તેણે ઘાયલ વૃદ્ધ સાધુને જોયા. હી ગેવ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ ટુ ધ સાધુ. તેને એ સાધુને પ્રાથમિક સારવાર આપી. ધ સાધુ બીકેમ વેરી હેપી. સાધુ ખૂબ જ ખુશ થઈ ગયા. એન્ડ ગેવ કિંગ અ મેજિકલ પાવર. અને રાજાને એક જાદુઈ શક્તિ આપી. હી સેડ, સે ગોલ્ડ ગોલ્ડ ઓલ ગોલ્ડ એન્ડ એવરીથિંગ યુ ટચ વિલ ટર્ન ઇન ટુ ગોલ્ડ. એણે કહ્યું કે તમારે 3 વાર ગોલ્ડ 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 એમ બોલવાનું, અને તમે જે કંઈ બાબતને સ્પર્શ કરશો એ બધું સોનાનું થઈ જશે. પણ એને ચેતવણી આપી. બટ યુઝ ઇટ ફોર સમ કાઇન્ડ પર્પઝ ધેટ વિલ ગીવ યુ મોર હેપીનેસ. પરંતુ તમારે એવા જ હેતુ માટે એનો ઉપયોગ કરવાનો કે જે તમને વધારે સુખ પ્રદાન કરતું હોય. ધ કિંગ થોટ ટુ ચેક ફોર ધ પાવર આફ્ટર અ ફ્યુ ડેઝ. થોડાક દિવસો પછી એ રાજાએ આ શક્તિને તપાસવા માટે, ચેક કરી જોવા માટે વિચાર્યું. એઝ સુન એઝ હી ચેન્ટેડ ધ વર્ડ્સ. જેવા તેણે એ શબ્દોનો પુનઃ ઉચ્ચાર કર્યો, ધ મેજિકલ પાવર ગોટ એક્ટિવેટેડ. જાદુઈ શક્તિ સક્રિય બની ગઈ. એન્ડ ઇચ થિંગ હી ટચ સ્ટાર્ટેડ ટર્નિંગ ઇન ટુ ગોલ્ડ. અને જેટલી જેટલી ચીજોને તે અડતો એ બધી જ વસ્તુ સોનાની થવા લાગી, સોનામાં પરિણમવા લાગી. હી વોઝ સો હેપી ધેટ હી કેપ્ટ ઓન ટચિંગ ઓલ ધ થિંગ્સ અરાઉન્ડ. એટલો બધો ખુશ થઈ ગયો કે તેણે પોતાની આસપાસની બધી જ વસ્તુને સ્પર્શ કરવાનું ચાલુ રાખ્યું. સડનલી ધ બ્યુટિફુલ લિટલ પ્રિન્સેસ રશ ટુ હિમ. અચાનક એવું થયું કે તેની સુંદર નાનકડી દીકરી હતી એ તેના તરફ દોડતી આવી. હી કોટ હર. તેણે એને પકડી લીધી. હી હગ્ડ હર ટાઇટલી. તેણે ખૂબ જ મજબૂતીથી એને ભેટી પડ્યો. સડનલી વોટ હી સો વોઝ નોટ હિઝ ડોટર. અચાનક એણે જોયું તો એ તેની દીકરી ન હતી, બટ એ ગોલ્ડ સ્ટેચ્યુ ઓફ હિઝ ડોટર. પરંતુ તેની દીકરીનું એક ગોલ્ડ સ્ટેચ્યુ, સોનાનું પૂતળું બની ગયું. હી બીકેમ વેરી સેડ. તે ખૂબ જ દુઃખી થઈ ગયો. એન્ડ હી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ હી હેડ ગેઇન એન્ડ વોટ હી હેડ લોસ્ટ. સમજી શક્યો નહીં કે પોતે શું પ્રાપ્ત કર્યું અને શું ગુમાવ્યું. ઓલ ધ ગોલ્ડ હી હેડ વોઝ ઓફ નો યુઝ. પોતાની પાસે જેટલું સોનું હતું એ બધું કોઈ કામનું રહ્યું નહીં. એઝ હી હેડ લોસ્ટ ધ રિયલ ગોલ્ડ ઓફ હિઝ લાઈફ. કારણ કે તેણે પોતાના જીવનનું સાચું સોનું ગુમાવી દીધું હતું. હવે આના ઉપરથી આપણે બોધ લઈ શકીએ. હવે અહીંથી તમને થોડા પ્રશ્નો પૂછેલા છે. હવે તમે એના આન્સર કરી શકો છો. વોટ ડુ વી લર્ન ફ્રોમ ધ સ્ટોરી. હવે આ સ્ટોરીથી આપણે શું શીખીએ છીએ? ટિક માર્ક ધ ઓપ્શન્સ. હવે અહીંયા તમારે એના વિકલ્પોને ટિક કરવાનું કે તમે આ સ્ટોરી પરથી કઈ બાબતનો બોધ મેળવો છો. બરાબર? જો નેવર ડ્રીમ ટુ હેવ એ લોટ ઓફ ગોલ્ડ. પુષ્કળ સોનું મેળવવાનું ક્યારે સ્વપ્ન ન જોવું. તમને સાચું લાગતું હોય તમે ટિક કરી શકો છો. ગ્રીડ મે લીડ ટુ ટ્રબલ્સ. લોભ જ તકલીફો તરફ આપણને લઈ જતું હોય છે. ગોલ્ડ ઇઝ ધ રૂટ ઓફ ઓલ બેડ થિંગ્સ ઓર સિન્સ. સોનું જ તમામ ખરાબ બાબતો અથવા તો પાપનું મૂળ છે. રૂટ એટલે મૂળ. નેક્સ્ટ, મેજિકલ પાવર્સ આર નોટ ઓલવેઝ ગુડ ઓર બેનિફિશિયલ. મેજિકલ પાવર્સ એ જાદુઈ શક્તિ હંમેશા લાભદાયી નથી હોતી કે સારી નથી હોતી. નેક્સ્ટ, ડોટર ઇઝ મોર પ્રેશિયસ ધેન ગોલ્ડ. દીકરી સોના કરતાં વધારે મૂલ્યવાન છે. કિંગ્સ હેવ નો આઈડિયા ઓફ વોટ ઇઝ ગેઇન એન્ડ વોટ ઇઝ લોસ. રાજાઓને કોઈ વિચાર જ નથી આવતો, કોઈ સમજ નથી હોતી કે
લાભ શું છે અને નુકસાન શું છે. ઇફ વી વિશ ટુ ફુલફિલ ડિઝાયર્સ વિથઆઉટ મેકિંગ એફર્ટ્સ, પ્રયત્નો કર્યા વિના જો આપણે પોતાની ઈચ્છાને પૂર્ણ કરવાની ઈચ્છા ધરાવતા હોઈએ તો ઇટ માઇટ બ્રિંગ ગ્રેટ લોસીસ, તો તેનાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે. બરાબર. હજુ ટાઇટલ આપેલું છે ટેક્સ્ટબુકનું મંકીઝ પો. ડબલ્યુ જેકોબ્સની લખેલી આ એક શોર્ટ સ્ટોરી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શોર્ટમાં તમને કહી દઉં તો આમાં એક ફેમિલી છે મિસ્ટર વ્હાઇટનું. મિસ્ટર વ્હાઇટ, તેની વાઇફ મિસિસ વ્હાઇટ અને તેનો દીકરો હર્બર્ટ, 3 જણનું એક નાનું સુંદર મજાનું ફેમિલી છે. અને એ લોકો એમના ઘરની અંદર બેઠા હોય છે અને મહેમાનને આવવાની રાહ જોતા હોય છે. હવે મહેમાન હોય છે સાર્જન્ટ મેજર મોરિસ. હવે આ સ્ટોરી ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું એ સમયની છે. સાર્જન્ટ મેજર મોરિસ એ મિસ્ટર વ્હાઇટના એક મિત્ર છે. હવે આ સાર્જન્ટ મેજર મોરિસ છે એને બ્રિટિશ આર્મીમાં હતા, એટલે એને ભારતમાં એપોઇન્ટમેન્ટ આપવામાં આવેલી અને ભારતમાં પોતાનો સેવાકાળ પૂરો કરી અને પોતે ઇંગ્લેન્ડ પાછા ફરે છે અને મિસ્ટર વ્હાઇટને ત્યાં મળવા જાય છે. મિસ્ટર વ્હાઇટને ત્યાં મળવા જાય છે અને ત્યાં વાતો એની નીકળતી જાય છે અને મિસ્ટર વ્હાઇટ એને પૂછે છે કે તમે મને તે દિવસે જે મેજિકલ મંકીઝ પો, જાદુઈ વાંદરાના પંજા વિશે વાત કરતા હતા એ શું હતું. એટલે મિસ્ટર વ્હાઇટને સાર્જન્ટ મેજર મોરિસ આખી વાત બતાવે છે કે વાંદરાનો જે સુકાયેલો પંજો હતો એમાં કોઈ એક ફકીરે એવો જાદુ મૂક્યો હતો કે 3 અલગ અલગ વ્યક્તિ પોતાની 3 ઈચ્છાઓ પૂર્ણ કરી શકે. તો એ બાબતથી મિસ્ટર વ્હાઇટ છે થોડાક વધારે ઉત્સુક બની ગયા હોય છે તેના વિશે બધી વાતો જાણવાની. પણ સાર્જન્ટ મેજર મોરિસે પોતાની બેગમાંથી એ પંજો કાઢી અને સળગતું તાપણું હોય છે એમાં ફેંકી દીધો. પણ મિસ્ટર વ્હાઇટને તેના વિશે ઉત્સુકતા વધારે હોય છે, એટલે તરત જ એ તાપણામાંથી ફેંકેલો પંજો પોતે લઈ લે છે. એણે કહ્યું કે તમને ન જોઈતો હોય મેજર, તો આ પંજો તમે મને આપી દો. તો મેજર મોરિસ છે એને પંજો ઈચ્છા ન હોવા છતાં પણ એને આપી દે છે અને એને કઈ રીતે પોતાની ઈચ્છા પૂર્ણ કરી શકે તે બાબત પણ બતાવે છે. એને ચેતવણી આપે છે કે યાદ રાખજો કે તે પંજો તમારી ઈચ્છા પૂર્ણ કરશે, પરંતુ એ પોતાની કિંમત પણ વસૂલે છે અને એ ભારે કિંમત વસૂલે છે. તેણે ઘણું બધું નુકસાન કરેલું છે. એટલે એક વાત ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ વસ્તુ દુનિયામાં કોઈ મફત મળતી નથી. તમે જો કોઈ પણ કામ કર્યા વિના કંઈ મેળવવાની આશા રાખતા હોય તો પણ તમારે એના માટેનું મૂલ્ય, એની કિંમત ચૂકવવી પડતી હોય છે અને એ કિંમત કોઈ પણ સ્વરૂપની હોઈ શકે છે. એટલે ક્યારે કોઈ મફતની આશા રાખવી નહીં. મહેનત કરીને જે આપણને પ્રાપ્ત થતું હોય એ જ ઉત્તમ છે અને એ આપણા માટે ખાસ જરૂરી છે. એવી બાબત આમાં બતાવેલી છે. મેજર મોરિસ ત્યાંથી જતા રહે છે. પછી મિસ્ટર વ્હાઇટ છે એ મેજિકલ પાવર ચેક કરવા માટે એની જે રીત પદ્ધતિ હતી એ પ્રમાણે એની પાસે પોતાની ઈચ્છા પૂર્ણ કરાવે છે અને થોડીક નાણાકીય રીતે થોડીક મદદ માગે છે. બીજા જ દિવસે એના ઘરે દરવાજા પર ટકોરા પડે છે. આવનાર વ્યક્તિ હોય છે એના હાથમાં એક એનવેલોપ, એક કવર હોય છે અને કહે છે કે એ એના દીકરા હર્બર્ટની કંપનીમાંથી આવે છે. તરત જ એની મિસિસ વ્હાઇટ, મિસ્ટર વ્હાઇટની પત્ની મિસિસ વ્હાઇટ છે એને તરત ઝાટકા સાથે, એક ધ્રાસકા સાથે પોતે બોલી ઉઠે છે કે મારા દીકરાને કંઈ થયું છે. તો એનો બોલવાનો જે ટોન હતો એના ઉપરથી એમ લાગ્યું કે એના દીકરાને બહુ ગંભીર રીતે કોઈ તકલીફ થઈ છે અને કદાચ એનું મૃત્યુ થયું છે. બરાબર. એના મૃત્યુની નિશાની, મૃત્યુના સમાચાર એને મળી ગયા અને એના મૃત્યુના વળતર સ્વરૂપે કંપની તરફથી વળતર આપે છે. હવે એણે જે ઈચ્છા અગાઉના દિવસે વ્યક્ત કરી હતી એ જ રકમ એના દીકરાના મૃત્યુના વળતર સ્વરૂપે એને મળે છે. એટલે એની ઈચ્છા પૂર્ણ થઈ, પરંતુ એને ભોગ લીધો એના દીકરાનો. બરાબર. એટલે કોઈ પણ બાબત મહેનત વિના પ્રાપ્ત થતી નથી અને જો આપણે એ પ્રાપ્ત કરવા જઈએ તો એના માટે બહુ મોટું નુકસાન વેઠવું પડતું હોય છે અને પછી એનાથી જે ટ્રેજડી સર્જાય છે અને કઈ રીતે એ લોકો એમાંથી બહાર આવે છે. છેવટે પોતાની પાસે જે હોય છે એ બધું જ એને ગુમાવી દેવું પડે છે. એટલે બહુ ગર્ભિતાર્થ ધરાવનારી આ એક સ્ટોરી છે. આપણે એને વાંચતા જઈએ, સમજતા જઈએ અને અંતે શું થાય છે એ પણ તમે સમજતા જશો.
લેટ્સ રીડ ધ સ્ટોરી. ઓન એ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ, એક ઠંડી અને વાવાઝોડાવાળી રાત્રિએ, મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વેર પ્લેઇંગ ચેસ ઇન ધ સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. મિસ્ટર વ્હાઇટ અને તેના દીકરો હર્બર્ટ તેના ઘરની અંદર ઘરના બેઠક રૂમમાં ચેસ રમી રહ્યા હતા. વાઇલ મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ બાય ધ ફાયર. મિસિસ વ્હાઇટ છે એ ફાયર એટલે અહીંયા તાપણાની બાજુમાં બેઠેલી, નિટિંગ એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેઝનલી, અવારનવાર તેમની સાથે વાતો કરતી અને નિટિંગ ગૂંથણ કામ કરતી હતી. ધે વર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ નેમ્ડ સાર્જન્ટ મોરિસ. તેઓ એક સાર્જન્ટ મોરિસ નામના એક મહેમાનની રાહ જોઈ રહ્યા હતા. હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ, જે તેમના એક ફેમિલી ફ્રેન્ડ હતા. એન્ડ હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા, અને તેની નિમણૂક ભારતમાં કરવામાં આવેલી. એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેન્યોર, અને પોતાનો સેવાકાળ પૂર્ણ કરીને તે પોતે પાછા ફરેલા, ઇંગ્લેન્ડ પાછા ફરેલા એ સંદર્ભમાં. હર્બર્ટ સેડ, "There he is," hearing the gate shut loudly and heavy footsteps coming to the door. હવે દરવાજા તરફ પગલાંનો અવાજ સાંભળીને હર્બર્ટ જોરથી બોલી ઉઠે છે કે હા, એ હવે આવી ગયા. "There he is." મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ સેડ, તેનો પરિચય આપતા મિસ્ટર વ્હાઇટ છે એ બોલે છે સાર્જન્ટ મેજર મોરિસ. એનો સંપૂર્ણ પરિચય આપે છે. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. મિસ્ટર વ્હાઇટ તેમને મેજર મોરિસને વેલકમ કરે છે, તેમને ડ્રિંક ઓફર કરે છે. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. હવે ફેમિલી હતું એ મોરિસના ભારતના વર્ણનથી ખૂબ જ મેસ્મરાઇઝડ મીન્સ મંત્રમુગ્ધ બની ગયું. એની વાતો સાંભળીને, ભારતનું વર્ણન સાંભળીને એ લોકો બહુ મંત્રમુગ્ધ બની ગયા, એવી વાતો હતી. "I would like to go to India myself," said the old man. મિસ્ટર વ્હાઇટ જે વૃદ્ધ વ્યક્તિ હતા તેણે કહ્યું કે હું પણ ભારત જવાનું પસંદ કરીશ. "જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, યુ નો." માત્ર આજુબાજુ બધી બાબતો, બધા સ્થળો જોવા માટે એણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ભારત અને ત્યાં આસપાસમાં શું આવેલું છે બધી બાબતો જોવા જાણવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. "I would like to see those old temples and magic." તે પ્રાચીન મંદિરો, ત્યાંના જાદુ, આ બધું જાણવાનું હું પસંદ કરીશ. "What was that about a monkey's paw or something you started telling me about the other day, Morris?" મેજર મોરિસને પૂછ્યું કે તમે તે દિવસે મને જે મંકીઝ પો વિશે કહેવાની શરૂઆત કરી હતી એ શું હતું? Now on page number 72. Sergeant showed them a dried monkey's paw. સાર્જન્ટે તેને એક સુકાયેલો વાંદરાનો પંજો બતાવ્યો. "Which had a spell put on it." જેનામાં એક સ્પેલ એટલે જાદુ, જેના અંદર એક જાદુ મૂકવામાં આવેલો હતો. Morris said, મોરિસે કહ્યું, "An old fakir put a spell on it." એક વૃદ્ધ ફકીરે તેનામાં જાદુ ચમત્કાર મૂકેલો. "And now it is a talisman." અને હવે એક જાદુઈ વસ્તુ એક તાવીજ જેવું બની ગયું છે. "He was a very holy man." હવે તે ફકીર હતા, એ ખૂબ જ પવિત્ર વ્યક્તિ હતા. "And he wanted to show that fate ruled people's lives." અને તે એવું બતાવવા ઈચ્છતા હતા કે નસીબ, પ્રારબ્ધ છે એ લોકોના જીવન ઉપર નિયંત્રણ ધરાવતું હોય છે, શાસન કરતું રહે છે. "And that to interfere with fate only caused deep sadness." અને તેથી જો કોઈ નસીબ સાથે દખલ કે ચેડા કરે છે તો તે ગહન દુઃખનું કારણ બનતું હોય છે. "He put a spell on it." તેણે આ પંજાની ઉપર એક જાદુ કે ચમત્કારિક શક્તિ મૂકેલી. "So that 3 separate men could have 3 wishes each from it." જેથી 3 અલગ અલગ વ્યક્તિ તેનાથી પોતાની 3 ઈચ્છાઓ પૂર્ણ કરી શકે. હવે પાછળ ચેતવણી આપે છે. સાર્જન્ટ કન્ટિન્યુડ, સાર્જન્ટે બોલવાનું ચાલુ રાખતા કહ્યું, "It would bring a disaster." તે કદાચ સર્વનાશ પણ લાવી શકે, હોનારત સર્વનાશ લાવી શકે. "It has caused enough trouble." તેણે ઘણી બધી તકલીફો પણ ઊભી કરી છે. "It has caused enough trouble already." તેણે પહેલાંથી જ ઘણી બધી તકલીફો કરેલી છે. "And threw the paw upon the fire." અને તેણે એ પંજાને આગમાં ફેંકી દીધો. તાપણું ચાલુ હતું એમાં એ પંજો ફેંકી દીધો. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ. પરંતુ મિસ્ટર વ્હાઇટ તેના વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા.
એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ ધ મંકીઝ પો, અને આ વાંદરાના પંજાની શક્તિ વિશે વધુ જાણવા ઈચ્છતા હતા. He bent down and quickly retrieved it from the fire. તે નીચે વળ્યા, ઝૂક્યા અને ઝડપથી આગમાંથી તે પંજો લઈ લીધો. He said, તેણે કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, ગીવ ઇટ ટુ મી. જો તમને ન જોઈતું હોય તો મને આપી દો, હું લઈ લઈશ. Morris, after reluctantly explaining the appropriate manner of making the wishes. રિલક્ટન્ટલી એટલે આનાકાની, અચકાતા, અનિચ્છાએ, પછીથી અનિચ્છાએ પણ મેજર મોરિસે તેની 3 ઈચ્છાઓ પૂર્ણ કરવાની યોગ્ય રીત પદ્ધતિ એને વર્ણવી. વોર્ન્ડ હિમ, તેને ચેતવણી પણ આપી. વોર્ન્ડ હિમ ધેટ હી કુડ હેવ ધ પો, તેણે ચેતવણી આપતા કહ્યું કે તેને આ પંજો મળી શકે છે, બટ એટ હિઝ ઓન રિસ્ક, પરંતુ પોતાના જોખમે. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ્સ, અને તરત જ ત્યાંથી એ નીકળી ગયા. હા, એટલે એને પંજો આપી દીધો, કઈ રીતે ઈચ્છા પૂર્ણ કરાય તે પણ બતાવી દીધું, અને ચેતવણી પણ આપી કે તમે તમારા જોખમે એ પંજો લઈ શકો છો. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ. મહેમાનના ગયા પછી મિસ્ટર વ્હાઇટે એ પંજો પોતાના હાથમાં પકડ્યો. એન્ડ સેડ, અને કહ્યું, આઈ વિશ ફોર 200 pounds, મને 200 pounds મેળવવાની ઈચ્છા છે. હી ક્રાઇડ, ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. હવે પંજામાં થોડો સળવળાટ થયો. ઇટ મૂવ્ડ, પછી તેના તરફ એક તિરસ્કાર ભરી નજરે નીચે પડી ગયો અને એને જોવા લાગ્યા. એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક. મિસ્ટર વ્હાઇટે કહ્યું કે જેવી મેં ઈચ્છા વ્યક્ત કરી કે તે મારા હાથમાં એક સાપની જેમ એમાં સળવળાટ થયો. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર. બીજા દિવસે એવું થયું કે કોઈ એક જેન્ટલમેન આવ્યા અને દરવાજા ઉપર ટકોરા કર્યા. હવે એણે કહ્યું, આઈ કેમ ફ્રોમ માવ એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર. તમારો દીકરો જ્યાં નોકરી કરે છે એ માલિકની કંપની, જેનું નામ છે માવ એન્ડ મેગિન્સ, ત્યાંથી હું આવું છું. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝડ. જે વૃદ્ધ સ્ત્રી હતા મિસિસ વ્હાઇટ, એ થોડા આશ્ચર્યચકિત રીતે એને જોવા લાગ્યા. ઇઝ એનીથિંગ રોંગ, શું કંઈ થયું છે? શી આસ્ક્ડ બ્રેથલેસલી. શ્વાસ રોકીને પોતે એને પૂછે છે કે શું કંઈ થયું છે. તરત જ એને ડર લાગે છે, પોતાના દીકરાના સંદર્ભમાં કંઈક અશુભ હોય તેવું એને લાગ્યું. હેઝ એનીથિંગ હેપન ટુ માય સન, શું મારા દીકરાને કંઈ થયું છે? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ, વોટ ઇઝ ઇટ, શું વાત છે? ધ વિઝિટર લુક ડાઉન. હવે જે મુલાકાતી હતો એ નીચેની તરફ જોઈ ગયો. હવે તરત નીચે જુએ છે એટલે ચોક્કસ એ સૂચક છે કે કંઈક એવી અશુભ બાબત છે. બેડલી હર્ટ. એ જે વિઝિટર હતો, જે વ્યક્તિ આવ્યો, એને કહ્યું કે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો. હી સેડ ક્વાઇટલી, બિલકુલ શાંતિથી એને કહ્યું કે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન, પણ હવે એનું એ દુઃખ દર્દ રહ્યું નથી. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. તે માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે તેનું એ દુઃખ હવે રહ્યું નથી. હવે આનો સૂચક અર્થ એવો જ થાય કે હવે એ ગંભીર રીતે ઘાયલ થયો પણ એનું હવે દુઃખ રહ્યું નથી, એટલે કે એનું મૃત્યુ થયું છે. બરાબર. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ એશ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી. પરંતુ તેનો સિનિસ્ટર મિનિંગ, અશુભ સૂચક અર્થ, અશુભ સૂચક અર્થ તરત જ એ વૃદ્ધ સ્ત્રીને સ્પષ્ટ થઈ ગયો. એન્ડ શી લુકડ એટ હિમ, તેની એની સામે જોયું. હિઝ ફેસ વોઝ ટર્ન્ડ અવે. તે વ્યક્તિએ પોતાનો ચહેરો એનાથી ફેરવી લીધો, કારણ કે તે નજર સાથે નજર નથી મિલાવી શકતો એવી અશુભ બાબતે પોતે એને જણાવી રહ્યો છે. હિઝ ફેસ વોઝ ટર્ન્ડ અવે, કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ. તેને જે સૌથી ખરાબમાં ખરાબ શંકા કે ડર હતો એની ખાતરી એને થઈ ગઈ કે ખરેખર એ શું કહેવા માગે છે. શી કોટ હર બ્રીથ, પોતાનો શ્વાસ રોક્યો. એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ્સ, અને ધ્રુજતો હાથ પોતાના હસબન્ડના હાથ ઉપર મૂક્યો. ધેર વોઝ એ લોંગ સાયલેન્સ. એક લાંબા સમય સુધી શાંતિ થઈ ગઈ, બિલકુલ શાંતિ થઈ ગઈ, કારણ કે મા બાપને દીકરાના અશુભ સમાચાર મળે છે. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ્ડ ગ્રીફ. જે અજાણ્યા વ્યક્તિ આવ્યો હતો તેણે પોતાની દુઃખ વ્યક્ત કર્યું. એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વેલોપ કન્ટેનિંગ સમ એમાઉન્ટ ઓફ મની એઝ કમ્પેન્સેશન. અને કમ્પેન્સેશન, વળતર સ્વરૂપે એક એન્વેલોપ, એક પરબીડિયું હતું કે જેમાં
વળતર સ્વરૂપે થોડી રકમ મૂકેલી હતી એ કવર પણ એને આપ્યું. મિસ્ટર વ્હાઇટ gazed with a look of horror at his visitor. મિસ્ટર વ્હાઇટ પણ ભયાવહ નજરે એ વિઝિટરની સામે જોઈ રહ્યા. His dry lips shaped the words. તેના સૂકા હોઠમાંથી શબ્દો સરી પડ્યા. How much? પૂછ્યું કે કેટલી રકમ છે આમાં. The answer was 200 pounds. એનો જવાબ આવ્યો કે 200 pounds. મિસ્ટર વ્હાઇટ found it very difficult to comprehend. મિસ્ટર વ્હાઇટ માટે તે સમજવું ખૂબ જ મુશ્કેલ લાગ્યું. એન્ડ became unconscious. અને તે ત્યાં જ બેભાન બની ગયા. મિસ્ટર વ્હાઇટને આ સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો. એની ઈચ્છા પૂર્ણ થાય છે પણ દીકરાના ભોગે, દીકરાના જીવનના ભોગે તેની ઈચ્છા પૂર્ણ થઈ. He was filled with sorrow. તે ખૂબ જ દુઃખી થઈ ગયા. એન્ડ એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ, આ ઘટનાના અંતે એ ખૂબ જ દુઃખી થઈ ગયા. His wish was granted at the cost of his son's life. દીકરાના જીવનની ભોગે તેની આ ઈચ્છા પૂર્ણ થઈ. After a few days passed, થોડાક દિવસો પસાર થયા બાદ, મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પો. થોડાક દિવસો પછી મિસિસ વ્હાઇટે મિસ્ટર વ્હાઇટ પાસે આ મંકીઝ પો, વાંદરનો પંજોની માંગણી કરી. એઝ શી વોન્ટેડ ટુ મેક અ વિશ, કારણ કે તે એક ઈચ્છા વ્યક્ત કરવા માંગતી હતી. એન્ડ હેડ હર સન બેક, પોતાના દીકરાને પાછો લાવવા માંગતી હતી. શી સેડ, આઈ વોન્ટ ઇટ. તેણે કહ્યું કે મને તે જોઈએ છે. વાય? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ. મેં હમણાં જ આના વિશે વિચાર્યું. શી સેડ હિસ્ટ્રિકલી, ઉન્માદપૂર્ણ રીતે એ પોતે બોલી ઉઠી કે મેં આ હમણાં જ વાત મને ધ્યાનમાં આવી. ધ અધર ટુ વિશીસ, એમાં હજી 2 ઈચ્છાઓ તો બાકી છે ને. ધ અધર ટુ વિશીસ, વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. પોતે વિચારે છે કે મેં એના વિશે પહેલાં કેમ નહોતું વિચારેલું. મને પહેલાં એનો વિચાર કેમ ના આવ્યો. શી રિપ્લાઇડ રેપિડલી, બહુ ઝડપથી તેણે એનો જવાબ આપ્યો. હી આસ્ક્ડ, મિસ્ટર વ્હાઇટ એને પૂછ્યું, વોટ વિશ? તું કઈ ઈચ્છા વ્યક્ત કરવા માગે છે? તો મિસિસ વ્હાઇટ એને જવાબ આપે છે, વિશ અવર બોય અલાઇવ અગેઇન. આપણા દીકરાને ફરી પાછો જીવંત કરવાની ઈચ્છા વ્યક્ત કરવા માગું છું. બ્રિંગ હિમ બેક, ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. વૃદ્ધ સ્ત્રી બોલી ઉઠી કે હું એને પાછો લઈ આવવા માગું છું. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન ધેટ નોટ ઓનલી હેડ હર્બર્ટ બીન ડેડ 10 days. મિસ્ટર વ્હાઇટે તેને સમજાવતા કહ્યું કે હર્બર્ટને મરી ગયાના 10 દિવસ જ હજી માત્ર થયા નથી એવું નથી, બટ ઓલ્સો ધેટ હિઝ બોડી હેડ બીન ડિકેડ બિયોન્ડ રેકગ્નિશન. પરંતુ તેનું શરીર પણ, ડિકે એટલે સડી જવું, પરંતુ તેનું શરીર પણ રેકગ્નિશન એટલે ઓળખી પણ ન શકાય તેવું સડી ગયું હશે. મૃત્યુ પામેના 10 દિવસ નથી થયા, પરંતુ તેનું શરીર પણ હવે એ સમયગાળામાં સડી ગયું હશે, સડો લાગી ગયો હશે. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટવર્ડ્સ ધ ડોર. પરંતુ તેની પત્ની તેને દરવાજા તરફ ખેંચીને લઈ ગઈ. બ્રિંગ હિમ બેક, આગ્રહ કરતા એને ખેંચી જાય કે તમે એને પાછો લઈ આવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓન સન. શું તમને એમ લાગે છે કે હું મારા દીકરાથી ડરી જઈશ? કોઈ પણ માં હોય તો એના દીકરો કોઈ પણ સ્વરૂપે આવે તો એને પોતે વેલકમ કરવા માટે તૈયાર હોય. મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મંકીઝ પો. હવે એના આટલા આગ્રહથી મિસ્ટર વ્હાઇટે એ મંકીઝ પો હતો એ લીધો. એન્ડ રેઝડ હિઝ હેન્ડ, પોતાનો હાથ ઊંચે કર્યો. એણે કહ્યું, આઈ વિશ માય સન અલાઇવ અગેઇન. હું મારા દીકરાને ફરી પાછો જીવંત કરવા માગું છું. ધ પો ફેલ ઓન ધ ફ્લોર. તે પંજો જમીન ઉપર પડી ગયો. એન્ડ આફ્ટર ફ્યુ મોમેન્ટ્સ એ નોક વોઝ હર્ડ એટ ધ ફ્લોર. અને થોડીક જ ક્ષણો બાદ ત્યાં દરવાજા ઉપર ટકોરા સંભળાયા. હુ કુડ ધેટ બી? ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટે પૂછ્યું કે આ કોણ હોઈ શકે? જેવી ઈચ્છા વ્યક્ત કરી કે દરવાજા ઉપર ટકોરા, તો કોણ હોઈ શકે? તો મિસિસ વ્હાઇટ બોલી ઉઠે છે, ધેટ મસ્ટ બી માય સન. જરૂર મારો દીકરો હોવો જોઈએ. રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી એન્ડ રેન ટવર્ડ્સ ધ ડોર. વૃદ્ધ સ્ત્રી આ રીતે બોલી અને તે દરવાજા તરફ દોડ્યા પોતાના દીકરાને વેલકમ કરવા માટે. તો મિસ્ટર વ્હાઇટ જોરથી એને અટકાવવા માટે બોલે છે. મિસ્ટર વ્હાઇટ શિવરિંગ ઇન ફિયર ક્રાઇડ. ભયથી ધ્રુજી જતા એ પોતે બોલી ઉઠે છે, ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ્સ સેક. ઈશ્વરને ખાતર તમે એને અંદર ના દેશો. એને ખબર હતી કે જો આ એના દીકરાને અત્યારે અંદર આવવા દેશો તો એ અનિષ્ટ બની જશે, કારણ કે એ પોતે હવે મનુષ્ય નથી રહ્યો. એના મૃત્યુને 10 દિવસ પસાર થઈ ગયા છે અને એ પોતે પ્રેત બની ગયો હોય. તો મિસિસ વ્હાઇટ એને બોલે છે, યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન. તમે તમારા પોતાના દીકરાથી ડરો છો? લેટ મી ગો, મને જવા દો.
અને પોતે બોલે છે આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ હર્બર્ટ, હું આવી રહી છું, હર્બર્ટ હું આવી રહી છું એમ કરીને પોતે દરવાજા તરફ જાય છે દીકરાને વેલકમ કરવા માટે. હવે એ દરમિયાન મિસ્ટર વ્હાઇટ કંઈક અલગ બાબત વિચારે છે અને કાર્ય કરે છે. મિસ્ટર વ્હાઇટ સર્ચ્ડ ફ્રેનેટિકલી ફોર ધ મંકીઝ પો. હા, મિસ્ટર વ્હાઇટ ફ્રેનેટિકલી એટલે પાગલ અથવા તો બે બાકડા બની જઈને વાંદરાના પંજાઓ જે હતો, મંકીઝ પો હતો, એની પોતે શોધખોળ કરે અને તપાસીને શોધી લીધો. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન. એને ડર હતો કે હવે શું થશે. હા, કારણ કે એને ખબર હતી કે આ અનિષ્ટકારક છે. એના દીકરાને ફરી પાછો બોલાવો એ ખૂબ જ અનિષ્ટકારક છે. એટલે તરત જ એણે પંજાને શોધી લીધો. એના મગજમાં આવી ગયું કે મારે કોઈક એવી ઈચ્છા વ્યક્ત કરવી કે જેનાથી આ અનિષ્ટને આપણે અટકાવી શકીએ. As he heard the chain rattle back and the bottom bolt drawn slowly and stiffly from the socket, જેવું કડી તેના સોકેટમાં એકદમ ફિટ થઈ ગયો તે રીતે ખોલવાનો અવાજ આવ્યો. He found the pole. એ સમય દરમિયાન મિસ્ટર વ્હાઇટે આ પંજાને પણ શોધી લીધો. એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ. અને પોતાની ત્રીજી અને અંતિમ ઈચ્છા તેણે વ્યક્ત કરી લીધી. હવે આમાં કઈ ત્રીજી અને અંતિમ ઈચ્છા કઈ હશે એ હવે આમાં આપેલું નથી, પણ આપણે એને સમજવાનું છે. સૂચક છે કે ત્રીજી ઈચ્છા શું વ્યક્ત કરી હશે કે જો એનો દીકરોને અત્યારે પોતે વેલકમ કરે છે તો એ અનિષ્ટકારક બની જશે અને સર્વનાશને નોતરશે. તો એને અંદાજ આવી ગયો, તો એણે એના દીકરાને ફરી પાછું પોતાના સ્થાને શાંતિથી પાછા મોકલી દેવાની ઈચ્છા વ્યક્ત કરી. હવે જેવું એવું એને પોતાની ત્રીજી ઈચ્છા વ્યક્ત કરી કે ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ એટ વન્સ. ટકોરાનો અવાજ તરત જ બંધ થઈ ગયો. ધો ઇટ્સ ઇકોઝ કુડ બી હર્ડ વિધિન ધ હાઉસ. જો કે તેના પડઘા પૂરા ઘરમાં સંભળાતા હતા. સડનલી ધેર વેર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર. અચાનક એવું બન્યું કે ત્યાં દિવાલોમાં તિરાડ પડવાનો અને થોડા ગળેરાટીના અવાજો આવવા લાગ્યા. ધ હાઉસ સ્ટાર્ટેડ કોલેપ્સિંગ. ઘર તૂટી જવાની શરૂઆત થઈ ગઈ. ઘર હવે તૂટવા લાગ્યું. ધ રૂફ, વોલ્સ એન્ડ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન. છાપરું, દિવાલો, સ્ટેરકેસ આ બધું જ નીચે પડવા લાગ્યું. ધે રશ ટવર્ડ્સ ધ ગ્રાઉન્ડ. તે લોકો મેદાન તરફ દોડ્યા, બહાર મેદાન તરફ દોડ્યા. એન્ડ ધેન રેન ટવર્ડ્સ મેઇન ગેટ ઓફ ધ વિલા. અને પછી તેઓ વિલાના મેઇન દરવાજા તરફ દોડ્યા. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર એ કામ એન્ડ એમ્પ્ટી રોડ. બહારની બાજુ સ્ટ્રીટ લેમ્પ હતા, થાંભલા ઉપરની લાઇટો હતી, એ એકદમ શાંત અને ખાલી રસ્તા પર પોતાનો પ્રકાશ રેલાવી રહ્યા હતા. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ. મંકીના પંજાનો જે જાદુ હતો એ કામ કરી ચૂક્યો હતો. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના ક્વેશ્ચન જોઈશું. તમારે એને